નમસ્કાર મિત્રો. એન્જિનિયરિંગની દુનિયામાં ખાસ કરીને હીટ ટ્રાન્સફરમાં કેટલાક નિયમો પાયાના પથ્થર જેવા હોય છે. તો ચાલો આજે એક એવા જ મૂળભૂત પણ ખૂબ જ શક્તિશાળી નિયમ વિશે જાણીએ. ફુરિયરનો નિયમ. તમે ક્યારે આ વાત નોટિસ કરી છે? એકદમ રોજબરોજનો અનુભવ છે, બરાબર ને? પણ શું ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આ સવાલ ભલે સાવ સિમ્પલ લાગે, પણ એનો જવાબ સીધો હીટ ટ્રાન્સફરના વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સાથે જોડાયેલો છે. ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. તો એ ચમચીવાળી વાત સમજવી હોય ને તો આપણે પહેલાં એ સમજવું પડે કે આ ગરમી એટલે કે હીટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે કેવી રીતે. એની આ અદૃશ્ય મુસાફરી કેવી હોય છે. ચાલો એકદમ બેઝિકથી શરૂ કરીએ. જુઓ, હીટ કન્ડક્શન એટલે શું? બહુ સિમ્પલ છે. આમાં ગરમી એક કણથી બીજા કણને એમ કરતાં આગળ વધે છે. પણ મજાની વાત એ છે કે કણો પોતે ક્યાંય નથી જતા, ખાલી એનર્જી પાસ ઓન કરે છે. તમે ડોમિનોઝની રમત રમી છે? બસ એના જેવું જ. એકને પાડો અને એનર્જી છેક છેલ્લે સુધી પહોંચી જાય, પણ કોઈ ડોમિનો પોતાની જગ્યા નથી છોડતું. બસ આ જ છે હીટ કન્ડક્શન. આપણે બધાને ખબર છે કે ગરમી હંમેશા ગરમ જગ્યાથી ઠંડી જગ્યા તરફ જાય, બરાબર? પણ સવાલ એ છે કે કેટલી ઝડપથી. આનો જવાબ આપે છે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. તમે એને એક ઢાળ જેવો સમજી શકો છો. ઢાળ જેટલો વધારે પાણી એટલી ઝડપથી નીચે આવે. બસ અહીંયા પણ એવું જ છે. તાપમાનનો તફાવત જેટલો વધારે ગરમી એટલી જ ઝડપથી વહેશે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. ફુરિયરનો નિયમ. આ કોઈ સાદો નિયમ નથી. આ એક એવું ગાણિતિક સૂત્ર છે જે આખી પ્રોસેસને આંકડામાં બાંધી લે છે. અને આપણા જેવા એન્જિનિયર્સ માટે આ જ તો અસલી પાવર છે, ગણતરી કરવાનો પાવર. ઓકે, તો આ રહ્યું ફુરિયરના નિયમનું આખું ચિત્ર. પહેલી નજરે થોડું કોમ્પ્લિકેટેડ લાગી શકે છે, પણ ગભરાશો નહીં, એ ખરેખર બહુ લોજિકલ છે. ચાલો આ સમીકરણના દરેક ભાગને એક પછી એક છૂટો પાડીને સમજીએ. તો આ રહ્યું એ સૂત્ર Q બરાબર -K ગુણ્યા A ગુણ્યા dT/dx. આ સૂત્રને તમારા મગજમાં બરાબર ફિટ કરી લેજો. હીટ ટ્રાન્સફરમાં તમે જે કંઈ પણ કરશો એનો પાયો આ જ છે. સૌથી પહેલાં છે Q. આનો મતલબ છે રેટ ઓફ હીટ ટ્રાન્સફર, એટલે કે એક સેકન્ડમાં કેટલી ગરમી પસાર થઈ રહી છે. સિમ્પલ ભાષામાં કહીએ તો ગરમીના પ્રવાહનો દર, અને એનો યુનિટ છે વોટ્સ. પછી આવે છે A, એટલે કે એરિયા અથવા ક્ષેત્રફળ. આને સમજવું તો સાવ સહેલું જ છે. વિચારો, પાણીની પાઇપ જેટલી જાડી એટલું વધારે પાણી પસાર થાય. બસ એ જ રીતે ક્ષેત્રફળ જેટલું મોટું એટલી વધારે ગરમી પસાર થશે. સિમ્પલ. હવે આવે છે dT/dx, એટલે કે આપણો ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. પણ અહીંયા એક બહુ જ અગત્યની વસ્તુ નોટ કરજો. આ માઇનસની નિશાની. આ નાનકડી નિશાની શું બતાવે છે? એ કુદરતનો નિયમ બતાવે છે કે ગરમી હંમેશા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જ જશે, ઉલટું ક્યારેય નહીં. અને હવે આવે છે આ આખા સમીકરણનો હીરો, K, એટલે કે થર્મલ કન્ડક્ટિવિટી. આ છે ને એ દરેક મટીરિયલની પોતાની ખાસિયત છે. આ K જ નક્કી કરે છે કે કોઈ મટીરિયલ ગરમીનો સારો દોસ્ત છે, એટલે કે સુવાહક, કે પછી દુશ્મન છે, એટલે કે અવાહક. તો ચાલો આ K ફેક્ટરને જરા નજીકથી જોઈએ, કારણ કે આ જ એ ચાવી છે જે સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ પાડે છે. અને હા, આપણી પેલી ગરમ ચમચીનું રહસ્ય પણ આ Kમાં જ છુપાયેલું છે. તો હવે જુઓ આ ટેબલ. આપણો જવાબ અહીંયા જ છે. એક બાજુ કોપર, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ છે જેમની K વેલ્યુ 400ની આસપાસ છે, મતલબ ગરમી માટે તો જાણે હાઈવે. અને બીજી બાજુ જુઓ લાકડું, એની વેલ્યુ માંડ 0.15 છે, સાવ કાચો આસ્તો. બસ આ જ કારણ છે કે ધાતુની ચમચી ફટાફટ ગરમ થઈ જાય છે અને લાકડાની નથી થતી. રહસ્ય ખુલી ગયું. ઓકે, થિયરી તો સમજાઈ ગઈ, પણ આપણે તો એન્જિનિયર છીએ, આપણા માટે પ્રેક્ટિકલ એપ્લિકેશન સૌથી જરૂરી છે. તો સવાલ એ છે કે આ નિયમ રિયલ વર્લ્ડમાં ક્યાં કામ લાગે છે? ચાલો જોઈએ. અરે, આ નિયમ તો આપણી આસપાસ બધે જ છે. ઘરને શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ રાખવા માટે દિવાલોમાં જે ઇન્સ્યુલેશન વપરાય છે એની ડિઝાઇન આ નિયમ પર આધાર રાખે છે. આપણા કમ્પ્યુટર કે લેપટોપનું પ્રોસેસર ગરમ ન થઈ જાય એ માટે જે હીટ સિંક હોય છે એ પણ આનું જ ઉદાહરણ છે.
એટલું જ નહીં, રસોડામાં તળિયે તાંબાનું પડ ધરાવતા વાસણો કેમ સારા ગણાય? કારણ કે એની કન્ડક્ટિવિટી વધારે છે. અને થર્મોસ ફ્લાસ્કમાં ચા કેમ ગરમ રહે છે? કારણ કે એમાં હીટ ટ્રાન્સફર ઓછું થાય એવું મટીરિયલ વપરાયું હોય છે. બધે જ ફુરિયરનો નિયમ છે. અને હા, આપણે જે કે વેલ્યુની વાત કરી એ કોઈ હવામાંથી નથી આવતી. એન્જિનિયરિંગ લેબમાં આવા સાધનોનો ઉપયોગ કરીને એને પ્રેક્ટિકલી માપવામાં આવે છે. આ જ તો મજા છે એન્જિનિયરિંગની, થિયરીને લેબમાં સાચી સાબિત કરવાની. તો માની લો કે તમને કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા આપ્યો છે. તો શું કરશો? આ 5 સ્ટેપનું ચેકલિસ્ટ યાદ રાખો. પહેલાં તો નક્કી કરો કે ગરમી ક્યાંથી ક્યાં જાય છે અને એરિયા કેટલો છે. પછી બધા યુનિટ્સને એસઆઈ સ્ટાન્ડર્ડમાં ફેરવી નાખો. મીટર, વોટ્સ, કેલ્વિન. બસ પછી ફોર્મ્યુલામાં કે, એ અને તાપમાનના તફાવતની વેલ્યુ મૂકો, અજ્ઞાત વેલ્યુ શોધી કાઢો અને છેલ્લે સાઇન ચેક કરી લો, જેથી દિશા બરાબર છે કે નહીં એની ખાતરી થઈ જાય. બસ આટલું કરશો એટલે તમારો દાખલો સોલ્વ. પણ 1 મિનિટ, દરેક નિયમની જેમ આ નિયમની પણ કેટલીક શરતો અને મર્યાદાઓ છે. એક સારા એન્જિનિયર તરીકે એ જાણવું ખૂબ જરૂરી છે કે આ નિયમ ક્યારે અને ક્યાં લાગુ પડે અને ક્યારે નહીં. ચાલો એના પર એક નજર નાખીએ. આ નિયમ ત્યારે જ બરાબર કામ કરે છે જ્યારે પરિસ્થિતિ સ્ટેડી સ્ટેટ હોય, એટલે કે તાપમાન સમય સાથે બદલાતું ન હોય. બીજું, હીટ ફ્લો એક જ દિશામાં, એટલે કે વન ડાયમેન્શનલ હોવો જોઈએ. જે મટીરિયલ છે એ બધી જ જગ્યાએથી એક સરખું હોવું જોઈએ. અને હા, મટીરિયલની અંદર જાતે કોઈ ગરમી પેદા ન થતી હોવી જોઈએ. જો આમાંથી કોઈ પણ શરતનું પાલન ન થાય તો પછી આપણે વધારે એડવાન્સ મોડેલ્સ વાપરવા પડે છે. અને આ એક બહુ રસપ્રદ વાત છે. જુઓ, ફુરિયરનો નિયમ આપણે વર્ષોથી વાપરીએ છીએ અને એ એકદમ બરાબર કામ પણ કરે છે. પણ વૈજ્ઞાનિકો આજે પણ એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે માઇક્રોસ્કોપિક લેવલ પર, એટલે કે કણોના સ્તર પર આ બધું ખરેખર કેવી રીતે કામ કરે છે. એ બતાવે છે કે વિજ્ઞાનમાં શીખવાનું ક્યારેય પૂરું થતું નથી. તો અહીંયા એક સવાલ છે જે હું તમારા માટે છોડી જાઉં છું. આપણે અત્યાર સુધી જે વાત કરી એ બધું મેક્રો લેવલ પર હતું. પણ વિચારો, જ્યારે આપણે નેનો સ્કેલ પર જઈએ, જ્યાં મટીરિયલની પ્રોપર્ટીઝ જ બદલાઈ જાય છે, ત્યારે શું ફુરિયરનો આ નિયમ ત્યાં પણ એટલો જ સાચો રહેશે? આ સવાલ જ એન્જિનિયરિંગના ભવિષ્યનો દરવાજો ખોલે છે. આના પર વિચાર જરૂર કરજો.